કયું મહત્વનું પોષક તત્વ છે તો એ છે પાણી. પાણી જે છે એ શરીરની અંદર 70% જેટલો જથ્થો ધરાવે છે. શરીરના દરેક અવયવોની અંદર પાણી અમુક ટકાવારીની અંદર પોતાનો હિસ્સો ધરાવે છે. પાણી એ શરીરની પ્રાથમિક જરૂરિયાત છે. ખાસ કરીને પાણીનો ઉપયોગ દરેક પોષક તત્વોના પરિવહન માટે કરવામાં આવે છે. જો ખોરાકનું વ્યવસ્થિત પાચન કરવું હોય તો એના માટે પણ પાણીની વ્યવસ્થિત જાળવણી હોવી જોઈએ, પાણીની જરૂરિયાત હોવી જોઈએ. ત્યાર પછી જે ઉત્સર્ગ પ્રક્રિયા છે તો એના માટે પણ પાણીની વ્યવસ્થિત જરૂરિયાત રહે છે. અને ખાસ કરીને જ્યારે વધુ માત્રામાં લોહીનો નાશ થાય અથવા તો બ્લડ લોસ થતો હોય તો એવા વખતે પણ પાણી જે છે એ ખૂબ મદદરૂપ બની રહે છે. આથી પાણી જે છે એ શરીરમાં બહુ મહત્ત્વનો હિસ્સો ધરાવે છે. હવે ખાસ કરીને આપણે એ જોઈએ કે પાણી જે છે એને સમતોલ કરવા માટે ખોરાકમાં ભેળવીને અથવા એ ઉપરાંત સંપૂર્ણ માત્રામાં પાણી સ્વરૂપે પણ લેવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને સામાન્ય વ્યક્તિએ 2000થી 2500 ml જેટલું પાણી શરીરની અંદર લેવું જરૂરી છે, જેથી કરીને આગળ જણાવેલ દરેક પ્રક્રિયાને કરવામાં સરળતા રહે. હવે એ જોઈએ કે શરીરમાં શક્તિની કુલ જરૂરિયાત શ્રમ પ્રમાણે કેટલી રહે છે. તો આપણે એ જોઈએ કે સામાન્ય વ્યક્તિ જે સામાન્ય શ્રમ કરે છે તો એના માટે 2000થી 2500 કિલો કેલરીની સામાન્ય જરૂરિયાત રહે છે. ત્યારબાદ આપણે એ જોઈએ કે જે સ્પોર્ટ્સ પર્સન અથવા તો એથ્લેટ્સ રમતવીર જે છે તો એના માટે શક્તિની જે જરૂરિયાત છે એ 4000થી 5000 કિલો કેલરી છે. એ ઉપરાંત દરેક સામાન્ય વ્યક્તિથી લઈને રમતવીરોમાં પોતાના શ્રમ પ્રમાણે અલગ અલગ કેલરીઝની જરૂરિયાત ત્યારબાદ ગણી શકાય છે. બાળકો, હું એ સમજાવવા માગું છું કે આપણે આજે એ સમજ્યું કે પોષક તત્વની શરીરમાં શું જરૂરિયાત છે. ખાસ કરીને બેલેન્સ ડાયટ બનાવવા માટે પણ પોષણ તત્વનું મિશ્રણ કેવું હોવું જોઈએ અને અલગ અલગ પોષક તત્વ વિશે જાણકારી મેળવીને આપણને એ ખ્યાલ આવ્યો છે કે ખાદ્ય પદાર્થની અંદર એવા કયા મહત્ત્વના સ્ત્રોત છે કે જેનો આપણે રોજબરોજમાં ઉપયોગ કરીએ અને જેથી કરીને એ આપણી એક ટેવ બની જાય અને જેનાથી આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ ઉત્તમ કરી શકીએ અને આપણે સુયોગ્ય શરીરની જાળવણી કરીને આપણે હર હંમેશ એકદમ આનંદપૂર્વકની જીવન જીવીએ, એ ખાસ જરૂરી છે. तो देखा दोस्तों, न्यूट्रिशन, मिनरल्स, विटामिन्स, प्रोटीन्स, ये सब हमारे लिए कितना ज़रूरी है. हम सब के मदर्स हमें किसी न किसी मोड पे ये ज़रूर कहते हैं कि बेटा दूध का ग्लास ज़रूर ख़त्म कर लेना, पानी ज़्यादा पीना. इसके पीछे कारण आज आपको समझ में आया होगा. बैलेंस डाइट कितना ज़रूरी है. अंग्रेज़ी में एक कहावत है, व्हाट यू पुट एट द एंड ऑफ योर फोक इज़ मोर इम्पॉर्टेंट देन व्हाट लाइज एट द एंड ऑफ द मेडिसिन बॉटल. इसका मतलब है कि आगे चल के बीमार पड़े और उसकी वजह से हम दवाई खाएं या हमारी दवाई की शीशी में जो है कंटेंट उससे ज़्यादा ज़रूरी है कि हमारी चम्मच में क्या है, हम क्या खाते हैं, कितना पानी पीते हैं और कितना बैलेंस डाइट लेते हैं. आशा करते हैं कि आज के इस एपिसोड के बाद मित्रों आप अपने खान पान पे खास ध्यान देंगे और अपने डाइट को बैलेंस्ड बनाते हुए कोशिश करेंगे कि हर प्रकार के विटामिन्स, पूरे मिनरल्स और सारे कैल्शियम, फॉस्फोरस, जितने हम पोषक तत्व हैं वो आप अपने खाने में शामिल करें. मैं खास करके धन्यवाद दूंगी हमारे आज के गेस्ट, हमारे एक्सपर्ट डॉक्टर निशिता. आपने इतने सरल रूप से विजुअल्स के माध्यम से हमारे दोस्तों को, मित्रों को ये बताया कि अपने डाइट में वो किन किन चीज़ों का इस्तेमाल करें और किन किन चीज़ों को शामिल करें. बहुत बहुत अभिनंदन, बहुत बहुत आभार.